ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો તમારા બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તમારા બધાનું આપણા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે મોર્નિંગમાં બાપુ કચરો વાળી રહ્યા છે. પાન, બધા કચરો નહીં, પાન વાળી રહ્યા છે. તમે જોઈ શકો છો અહીંયા બધા બાપુએ પાન સાફ કર્યા, તમે જોઈ શકો છો. બાપુ આપણે પાનખર ઋતુ રહી એટલે આમાં પાન બહુ આવી જાય નહીં, પાન બહુ ફરે અને નવા પાન આવ્યા છે. અને જો તું જો આ બધાય ક્યારા આજે સાફ કરી નાખ્યા. હા, બધા ક્યારા સાફ કર્યા. તમે સામે પાન જોઈ શકો છો. જો ઈ બધાય ક્યારેય સાફ કરી નાખ્યા. હા, નકરા આવશે ને ક્યારામાં નકરા પાન ભૂકાઈ ગયેલા લીમડાના પાન હતા તે જો બધાય સાફ કરતી આવું છું. હવે આ આટલું અહીંયા સાફ થઈ ગયું અને હવે અહીંયા બાકી છે. હવે આ સાફ કરવાનું કારણ કે આ ધરો બહુ ફેલાઈ ગઈ છે ને. હા, એટલે એને બાંધી દેવાનું. વૈશાખ મહિનામાં કાયમ ગણપતિને ચડાવવા જોઈએ ને. હા, ગણપતિ દાદાને ધરો ચડાવવાનો હોય એટલે આને હજી હરખી કરવાની છે ધરો. આ તુલસી અને આ મની પ્લાન્ટ હરખો કરવાનો છે, કારણ કે પૈસા થોડાક વયા જાય છે એની કરતા પાછા આઈને હા, એ વાત સાચી. એટલે હવે ધનવેલ હરખી કરવાની છે. મની પ્લાન્ટ તો જો એક અહીંયા છે, પછી સામે કેવડા મોટા છે. ઈ પણ એની કોર બધા વયા જાય છે. હા, એની કોર. હા, એની કોર વયા જાય છે, એ વાત સાચી. એટલે અને આની તે જો આઈ સાફ કરી નાખ્યું. હા, જો નાગરવેલ છે. આમાં બાપુજી કેટલા પાન હતા, કાયમ બાપુજી 2 દાણા હોપારી નાખીને આ પાન ખાઈશ. હા, આ પાન પણ હારા હો શરીર માટે. નાગરવેલ શરદી તમને નો થાય. હા, અને શરદી. જો આમાં કેટલી કળીઓ આવી છે અત્યારે. આ ઈ શેનું છે? આ જાસૂદ છે. જાસૂદ છે. હા, અને જાસૂદ ને જો બધાય નવા પાન આવ્યા, બધાય હુકાઈ હવે ગયેલા, બાપુ બધામાંથી પાન ખેરી નાખ્યા અને હરખા બાંધી કાઢી. તો બાપુ હવે આમાં નવા પાન આવ્યા, હવે ફૂલ આવે ને? આ જો ને કળિયું બેસી ગઈ. હા, કળિયું બેસી ગઈ, તમે જોઈ શકો છો. કળિયું બેસી ગઈ ને હવે એમાં ફૂલ આવે. અહીંયા આવા લાલ ફૂલ આવશે. લાલ કલરનું ફૂલ. આ લાલ જાસૂદ છે. અને આ શેનું છે? પાયલના સસરાએ આપ્યું તું. હવે આનું નામ આપણને આવડતું નથી. એની અંદર જો આવા કલરનું ફૂલ આવે છે. પર્પલ કલરનું ફૂલ આવે. એટલે ઈ છે. અને અહીંયા લીંબુડીનો ક્યારો સાફ કરવાનો છે હજી. લીમડાનો ક્યારો સાફ કરવાનો. લીંબુડી પાછા વધી ગયા હો બાબુ. લીંબુ તમે જોઈ શકો. કવડા થઈ ગયા અત્યારે. અહીંયા મોટા થઈ ગયા, બહુ મોટા થઈ ગયા. તો હવે બાબુ આપણે 15 દિવસમાં નહીં લીંબુ આવી જાય? આ લીંબુમાં તે નવા પાન આવી ગયા છે ને, આમાં જો થોડા કુમળા પાન આવી ગયા. હા, આમાં કુમળા પાન આવી ગયા. એમ નહીં બાબુ, આપણે 15 દિવસમાં લીંબુ નહીં આવી જાય? હા, લીંબુ તો આવી ગયા છે. એમ તો મોટા થતા તો હા, મોટા એમ ટૂંકમાં પાકી નહીં જાય 15 દિવસ. જન્મેલું છોકરું હોય એને વરસ દીધું થતા કેટલા થાય? 12 મહિના થાય. હા, એ વાત સાચી. તો આને 2 મહિના તો થાય ને બિચારાને. હા, 15 દિવસમાં કેમ કરી લેવું? અને જો આ દૂધમાં આપણે આ ડોલરમાં કળિયું આવી છે. હા, આ ડોલર છે એમ ને? હા, ડોલર છે. આ ઠાકોરજી હાટું છે. ઠાકોરજી ના સ્પેશિયલ પાન ચડાવવા. ડોલરમાં ફૂલ 2 આવ્યા તો મેં હવાર લઈ લીધા. અને અહીંયા ફૂલ આવ્યા છે. આ પીળા ફૂલની વેલ છે. હા, આ ક્યાં ભગવાન માટે? આ ભોળાનાથ હાટું છે. ભોળાનાથ માટે એમ ને? તો બાબુ આ ડોલર છે એ સ્પેશિયલ ઠાકોરજી માટે છે ને? હા, ડોલરના ફૂલ ઠાકોરજીને અતિ પ્રિય. ડોલરના ફૂલ, પછી આપણે ઓલી આવે રાતરાણી. બહુ ઈ તો રાતે બહુ સુગંધ આવે. ઈ રાતરાણી, ડોલરના ફૂલ અને કોયલવેલ ઠાકોરજીને અતિ પ્રિય. તે આપણે કોયલવેલ વાવી હતી પણ ઈ બળી ગઈ. અને આ છે પીળા ફૂલની વેલ. આ ભોળાનાથ હાટું છે. ભોળાનાથ માટે. આની કોરનો વિભાગ ભોળાનાથ હાટું છે. આની કોરનો. અને જો ઓલો ચંપો વાવ્યો છે, ઈ લાલ ચંપો છે. લાલ ચંપો છે. એની અંદર લાલ ફૂલ આવે. આની અંદર લાલ ફૂલ આવે એમ. અને હજી પાન જો આ શું છે? હા, હજી વાવ્યો છે. ઈ લાલ ચંપો છે ને ઓલો છે ને ઈ સફેદ ચંપો છે. આ છે સફેદ ચંપો છે એમ. આ વ્હાઈટ ફૂલ છે. આમાં આ શેનો છે બાબુ? આ દૂધ મોગરો. આ દૂધ મોગરો છે. કારણ કે આ કોક ને આ દૂધ મોગરો આવે ને આવી ટગરે આવે. ટગર એટલે? ઈ ટગર ના ફૂલ આવી માણસોને ખબર હોય. ઈ જો ઓલી ઝીણી ટગર છે. કઈ? આ ટગરી છે. આ એકદમ મુલાયમ પાનની ટગરી આવે ને, એ આ ટગરી છે. આ ટગરી છે. આની અંદર સફેદ ફૂલ ઝીણા નકરા સફેદ ફૂલ આવશે. અત્યારે તમને કોક ને એમ થાય આ સોનું છે, આ ટગર છે. ટગર છે એમ ને? હા. આમાં આ કલર ના ઝીણા ફૂલ આવે છે. આની અંદર સફેદ કલર ના એક જ ફૂલ આવશે. નકર ઓલા એક કલર ના આપણે આવતા ઈ ક્યાં? ઈ તો ભોકમળ હતા. ભોકમળ. હા. તે અને આ લાલ ચંપો છે. એકદમ મરૂન લાલ ફૂલ આવે ને, એ આ ચંપો છે.
અને આ ધતુરો છે. આ ધતુરો એની મેળે થયો છે એટલે પછી મેં કાઢ્યો નથી. હા ને આપણે ખાલી એમને વાવી દીધો હતો. વાવ્યો નથી, એની મેળે થયો. એમ નમ થયો. થયો. બાપુજીએ કીધું ભલે રો. અને આ પીળી કરણ છે. કરણ 5-6 જાતની આવે ને, એમાં પીળા ફૂલની કરણ છે. આપણે બાપુ સામે ગુલાબી ફૂલની નહોતી કરણ, એની મેળ અચાનક બળી ગઈ. હા, અચાનક બળી ગઈ. ઈ તો કેવડી થઈ હતી આપણે. અને આ છે ને જાસૂદ, આ એકદમ પીળું આવશે અને એની અંદર મરૂન કલરની જાય વાળું ડબલ કલરનું જાસૂદ છે. આ મરૂન કલરની જાય વાળું એટલે આપણે દેખાડશું બધાને. હા, ફૂલ આવશે. ઈ જાસૂદ છે. અને આ ધનવેલ લાગે છે. કઈ ના નહીં, ઈ પીળા ફૂલની કરણ છે. પીળા ફૂલની આ કરણ જો છે. ની રે પીળા ફૂલ. હા, તો આપણે દેખાડીએ. યાથી જો આપણે ઝૂલામાં વીટવાની છે. અને આ આપડા મની પ્લાન્ટ. હા, મની પ્લાન્ટ પૈસા વાળા. રૂપિયા તો અહીંયા જ આવી ગયા છે બધાય. હા, રૂપિયા તો અહીંયા જ આવી ગયા છે. ને જો તુલસીમાં તો ઠાકોરજીને મારે કાયમ પાન ચડાવવા હોય ને, એટલે ફરતા તુલસી વાવું. જો અહીંથી ચાલુ થાય તે અહીંયા સુધી. આ તુલસીમાં પણ ઠાકોરજીને બહુ વાલા હતા. તુલસી વગરનો ભોગ ઠાકોરજીને અધૂરો. આ તુલસીના પાન છે. અને પછી પાછો અહીંયા લાલ કલરનો આવડી વાવી છે કરણ. લાલ કરણ. આ જો ઓલી સામે આપણે ગુલાબી છે ને, હા, અહીંયા ગુલાબી છે ને લાલ. અને આ લાલ, ગુલાબી ને પીળી, હા, ત્રણેય કરણ હું વાવી છે. અને બાપુ આ દૂધ મોગરો છે એમ ને? આ જો ઓલા પણ દૂધ મોગરો છે ને, મેં કલમ લઈને વાવી હતી. હા, ઈ કલમ બિચારી કવડી નવડી છે. અને આ પછી મેં રાજુલા ગઈ હતી ને, તો ત્યાંથી ડાળું લેતી આવી હતી. ડાળું વધી ગયું કરણ કરતા. ડાળું વધી ગયું ને ડાળાને કળિયું હોત આવવા મળી. અને કરણ આપણે લઈને વાવી તેમાં નો થયો. કલમને નથી આવ્યું હજી. અને આ છે સફેદ ચંપો. સફેદ ચંપો. અને બાબુ આ તો બહુ મોટું કુંડું છે. આ સ્પેશિયલ ચંપા હાટું કુંડું લીધું. ચંપા માટે છે સ્પેશિયલ એમ. આ કલમ જ તે આખી કુંડા હોતી લીધી છે. ઠીક, આમાં વાવેલું જ હતું, આપણે સીધું કુંડું જ લઈ લીધું એમ. આની અંદર પીળા કલર નો આવશે. આ ચંપો પીળા કલર નો છે અને ઓલો છે ઈ લાલ કલર નો છે. બે ઠીક, કરણી 2 કલરની, ચંપોય 2 કલરનો. ચંપોય તે આ બધાય આમાં ઝાઝા ફૂલ છે ને, ઈ ભોળાનાથ ને ઠાકોરજી હાટું છે. માતાજી ને બધાય આલે ને ભોળાનાથ ને ઠાકોરજી ની આલે. હા બાપુ, આમાં પાન કેમ નથી આવ્યા હજી આપણે? અરે આમાં જેટલા જો આ જેટલા ખાડા છે ને, એ બધાય પાન હતા. ઠીક, આ જેટલા બધા ખાડા છે ત્યાં પાન હતા બધા એમ. પાનખર ઋતુ આવી ને, તો ઈ બધાય ખરી ગયા છે. આ નવા પાન આવ્યા છે બધાય. હા મિત્રો, તો અત્યારે આપણે પાનખર ઋતુ ચાલે છે અને તમે જોઈ શકો છો પાનખર ઋતુ એક એવી છે કે ઈ 1 મહિનો જ હોય કા બાપુ? 1 મહિનામાં જ પાન ખરે. 2 મહિના રહી પાનખર. એમ નહીં, મેન તો 1 મહિનો ત્યારે જ બહુ કરે ને, પછી તો થોડા કરે. અત્યારે આપણે ફાગણ મહિનો હાલે છે ને, તે ફાગણ મહિનો આખો પાન ખરી જાય. આખો મહિનો પાન ખરે. પછી ત્યાં વસંત બેસી જાય એટલે નવા પાન ચાલુ થઈ જાય. નવા પાન ચાલુ થઈ જાય, તમે જોઈ શકો છો. અને બાપુ સવારે 1 કલાક તો તમારે આ બધું સાફ કરવામાં થાય. સાફ કરી નકર તો ગુણ, આ તો આજે જો ગુણ નાખ્યા સવારે પાન, કાયમ 1 ગુણ પાંદડા ખરે. 1 ગુણ પાંદડા ખરે, તમે જોઈ શકો છો પાન અમારે કેટલા છે. અહીંયા બહુ ઝાઝા પક્ષી આવે છે, ચકલા આવે છે, અવનવા ખીચકોલા ની બધા આવે તે બધા હાટું થી જો 2 જગ્યાએ કુંડા બાંધી દીધા છે અમે પાણીના. અને આ બિલ્લીનું ઝાડું છે. હા, અમારે પાન ખરવાના હવે આ બધાને નવી કુપળો આવી હતી, આમાં હજી ખરવાના ચાલુ થાય છે. હજી હવે આમાં ખરશે. જોવો ને કેવા થઈ ગયા, ખંડિત થઈ ગયા. હવે આ પાન હવે મોડા આ ચૈત્ર મહિનામાં ખરશે. આના પાન ચૈત્ર મહિનામાં પાન શ્રાવણ મહિનામાં નવા આવશે. ઠીક, ભોળાનાથ નો તહેવાર બેસે, શ્રાવણ મહિનામાં એકદમ મુલાયમ થઈ જાય. ભોળાનાથ નો પણ આખો મહિનો કહેવાય ને, શ્રાવણ મહિનો. શ્રાવણ મહિનો આખો તે ચૈત્ર વૈશાખ માં આના બધા પાન ખરી જાય. ચૈત્ર વૈશાખ માં બધા પાન ખરી જાય ને શ્રાવણ માં આવે. અને જો આપણે આને તો હંધાઈ ની પેલો ખરી જાય ને કેરીની હારોહાર મોરે આવી ગયા કડવા લીમડા. કડવો લીમડો પણ બાપુ આ કામ નો શું કડવો લીમડો કોઈ ખાય ભાઈ નહીં. અરે પણ આનું એક ઉપયોગી છે કે આનથી તમારે દાંત હારા રહે ને આનું દાંતણ થાય બહુ મસ્ત. વર્ષોથી કડવા લીમડાનું અને કા ઓલો બાવળ આવે ને દેશી બાવળ, એના દાંતણ ઘના મામા. હા, ઈ એક એનો ફાયદો છે કે ઘના મામા ને દાંત દુખતી હતી ને અમે દવાખાને બતાવવા ગયા ને, તો ડોક્ટર એ કે ભાઈ તમારા આવા મજબૂત દાંત ઈ કે ક્યાંય દાંતમાં ઈ કે હડો નથી, કાંઈ વસ્તુ નથી, કાંઈ નહીં. પછી ઘણા મામા કે હું ટ્યુબ તો કોઈ દી કરતો જ નથી, કે કા દાંતણ કરું કા લીમડાનું દાંતણ કરું.
અને આ ચૈત્ર મહિનામાં જેટલો આ કોલ છે હા ઈ તમે આપણે હમણાં ચૈત્ર મહિનામાં ઓખારણ આવશે ને હા તે જે ઓખારણ માં ધરેલું મીઠું અને આ એટલે? કોલ ખાવ ઓખારણ એટલે? ઈ ઓખારણ વાંચવાનું આવે 3 દિવસનું. હા ઈ વાંચવાનું આવે એમ. તો ઈ તમે ઓખારણ વાંચો હા અને આ ઓખારણમાં આ કોલ અને મીઠું જે ધર્યું હોય ઈ તમે ખાવ ને તો તમને જિંદગીમાં તાવ ન આવે. એમ ઈ એવા 3 દિવસ જ આવે. હા ઈ 3 દિવસની અંદર જ. હમ પણ 3 દિવસમાં ખાવાનું ઈ તે ઈ જે ઓખારણ સંભળાઈ ગયું હોય ને 3 દિવસનું હા પછી ઈ મીઠું ને આ અચ્છા એવું હોય એમ. હા, માણસો- ઓખારણ આ મેં પહેલી વાર સાંભળ્યું ઓખારણ. ઓખારણ આવે વાંચવાનું. આપણે બધાને દેખાડશું હા કઈ રીતનું હોય. આ મિત્રો આ તમે માણસોને કે ઓખારણ તમે ચૈત્ર મહિનામાં જે સાંભળતા હોય ઈ કોમેન્ટ કરજો. હા, ઓખારણ સાંભળતા હોય, તમને comment નો કરજો. જાણ હોય તો તમે ચૈત્ર મહિનામાં જે કડવા લીમડા ને જે કોલ આવ્યો હોય હા ઈ કોલ અને જે 3 દિવસનું ઓખારણ સાંભળેલું જે ધરેલું મીઠું ઈ તમે ચાવી જાવ એટલે તમને તાવ જિંદગીમાં નો આવે. હા તાવ જિંદગીમાં નો આવે એટલો આમ હાસ છે. એનો હાથ છે. એટલે તો માણસો ચૈત્ર મહિનાની અંદર આવડું ખાતા નથી. હા મીઠું નો ખાય એમ. નહીં, ખાય ખરા, અડધા માણસો ખાય ઓછું હમ અને ચૈત્ર મહિનામાં મીઠું નો લે માણસો. ચૈત્ર મહિનામાં મીઠું નહીં લેવાનું કોઈ દી નહીં. નહીં. આપણે એટલે તો માણસો આ આવું પહેલી વાર મહિનામાં મીઠું લઈ સાંભળ્યું. લે. એવું છે બધુંય. તો આપણો કડવો લીમડો અને બાપવાનું આપણે ઈ એક સારું છે કડવા લીમડાનું કે દાંત માટે બહુ ઉપયોગી ને આપણે દાંત કોઈ દી ખરાબ ન અને થાય. શરીરમાં આની તમે હવા શુદ્ધ લ્યો એકદમ ઈ હારી. હા પર થાકી જાય છે બગીચો સાફ કરી. હા બગીચો સાફ કરીને બાબુ થાકી જાય છે, જોઈ શકો છો તમે. તો મિત્રો તમને અમારું બધું વૃક્ષ ને મની પ્લાન્ટ ને બધું તમને સમજાવ્યું, એ કેવું લાગ્યું એ જરૂરથી કોમેન્ટ કરજો. અને ચાલો હવે આપણે બપોરે શું રસોઈ છે એ તમને દેખાડીએ. આપણું મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું છે. ચોળી બટેકાનું શાક, સેવ ટમેટાનું શાક, રોટલી, દાળ ભાત ને ઠંડી ઠંડી છાશ. તો ચાલો આવી જાવ બધા જમવા. ગુડ આફ્ટરનૂન મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે અને ચાલો આપણે એક બાનું મસ્ત ગીત સાંભળીએ અને ગુડ આફ્ટરનૂનની શરૂઆત કરીએ. ગુડ આફ્ટરનૂન બા, કેમ છો? બસ મજા ભાઈ. તો ચાલો તમારું એક મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન નું ગીત સંભળાવો. હા, રામને ભજી લો, મારા હરીને ભજી લો, 84 છૂટી જાય રે માયલા. સબરી બાએ મારા રામને ભજાતા, બોરીએ નાખા હેઠા ખાધા રે માયલા. રામને ભજી લો, મારા હરીને ભજી લો, 84 છૂટી જાય રે માયલા. મીરાબાએ કૃષ્ણને ભજાતા, મીરાબાએ કૃષ્ણને ભજાતા, ઝેરના અમૃત પીધા રે માયલા. રામને ભજી લો, મારા હરીને ભજી લો, 84 છૂટી જાય રે માયલા. પ્રહલાદજી રામને ભજાતા, પ્રહલાદજી રામને ભજાતા, થંભને રામ દેખાણા રે માયલા. થંભમાં રામને દેખાયા રે માયલા. રામને ભજી લો, મારા હરીને ભજી લો, 84 છૂટી જાય રે માયલા. રામને ભજી લો, મારા હરીને ભજી લો, 84 છૂટી જાય રે માયલા. પ્રહલાદજી રામને ભજાતા, પ્રહલાદજી રામને ભજાતા, ખાણિયામાં વાલો મારો ખંડાય રે માયલા. રામને ભજી લો, મારા હરીને ભજી લો, 84 છૂટી જાય રે માયલા. જલારામ બાપા એ રામને ભજાતા, જલારામ બાપા એ રામને ભજાતા, ઝંડો જોડી આપ્યા રે માયલા. રામને ભજી લો, મારા હરીને ભજી લો, 84 છૂટી જાય રે માયલા. આરે કાયાનો હિલોરો રે રસિયો, જગમગ ઝોલા ખાય રે માયલા. શામજી બાપા એ ગીગા બાપાને ભજા, શામજી બાપા એ ગીગા બાપાને ભજા, બેડો એનો થઈ ગયો પાર રે માયલા.
રામને ભજી લો મારા હરીને ભજી લો 84 છૂટી જાય રે માય બજરંગી દાદા એ રામને ભજાતા બજરંગી દાદા એ રામને ભજાતા 84 જમી જાય રે માય રામને ભજી લો મારા હરીને ભજી લો 84 છૂટી જાય રે માય બજરંગી દાદા એ રામને ભજાતા હનુમાન દાદા એ રામને ભજાતા સાતીમાં દર્શન દીધા રે માયલા રામને ભજી લો મારા હરીને ભજી લો 84 વાહ બા વાહ, બહુ જ મસ્ત ગીત ગાઈને આપણે ગુડ આફ્ટરનૂન ની શરૂઆત કરી. બહુ મજા આવી ગઈ બા ગીત આમાં સાંભળી. શું છે ભાઈ, ક્યારેક મને મગજની તકલીફ છે ને, ક્યારેક ભૂલ આવી જાય. હા બીજું એવું તો કાંઈ ચાલ્યા રાખે. હાલ્યા કરે. હા એટલું યાદ રહેશે એમ કે એટલી ઊંઘ હા, ઈ વાત સાચી, નકર યાદ ન રહી. નો બરોબર. રે. એટલા ને કેટલા વરો હા. 75 ના 3 થયા. હા 73 વર્ષ થયા, ઈ વાત સાચી. શું બાબુ તમે આજે સ્વામિનારાયણ ભગવાનની સભામાંથી વહી આવ્યા? પાયલબેન ની ત્યાં હતી. હા, આજે હતી તે જો અમે ગયા તા તે જો આવી હમણાં હા અને આ બેને શાકભાજી દીધું તમે લાઈ ખાના ભર લઉં હા, શાકભાજી સરગવો અને દીધું એટલે પાલકની ભાજી છે ને? હા, કારેલા આપ્યા હા, કારેલા છે. અને રીંગણા ને કારેલા ને બધું આપ્યું છે. તો કેવીક સભા? મજા આવી ગઈ ને સભામાં? આમાં તો સત્સંગમાં તો મજા હા આવે. મજા જો આવી. ભાઈ, હા છે ને? બોલો ને બા. એને ઘરની વાડીના 2 કેરા સ્પેશિયલ રાખ્યા છે. હા સ્પેશિયલ શાકભાજી દવા હતો. બવા નહીં નાખવાની. હા હા, એના હાહરાની. હા એ બધી વાડી આ સંભાળ કરે. પણ બીજું બધું ભાગવું જોઈએ. હા પણ બા વાડીનું શાકભાજી બહુ મીઠું હોય ને આમ. એમાં ઈ દવા નથી નાખતી. હા દવા નથી નાખતા, ઓર્ગેનિક હોય. રીંગણાનું કેવું શાક થાય. હા પણ બાપુ આપણે સારું ને કે શાકભાજી આપણે આવ્યા રાખે ને ઓર્ગેનિક આ આપણે જો ખાધા પેલા રાખે. રીંગણાના છે હા હજી જો એ છે એટલા પડ્યા છે તો એને એટલું જ પાછું મોકલું. હા આટલા આવી ગયા રીંગણા અને પણ આપણે સારું ઓર્ગેનિક ખાવા મળે ને આપણને. આમ ઓર્ગેનિક આપણે લેવાનું જ કે આ હા. ઓર્ગેનિક ઘરે મળે. હા તો એવું છે. તો અત્યારે આપણે રસોઈમાં પાલકની ભાજી છે એમ ને? તાજે તાજી. હા, ભાજી જ આગળ કરી નાખી. ખીચડી તો બનાવી નાખી. હા ખીચડી બનાવી નાખી ને ભાજી બનાવી નાખીએ. તાજે તાજી ભાજી. એ બાબુ તાજી તાજી ભાજી વઘારે છે નહીં બાપુ? હા, ઓછા લસણ પકડી ગયું ના ભાજી. હા, ભાજી ધોવાની ખાસ, એટલે ધૂળ ને એવું હોય ને. ભાજી ગમે ઈ ભાજી કરો તમે હા. ઈ ફૂલ પાણીમાં જ ધોવાની. ભાજી ધોવી જ પડે. હા ફૂલ પાણીમાં. અને રેતી હોય ને હા. ધૂળ હોય ને ઈ બધી નીચે પડી રહી. ધૂળ હોય બધી પડી હોય. ભાજી સારી રીતના હલાવવાની નહીં બાપુ? હા, આગળ હમણાં જો વગર પાણી હમણાં ચડી જાય હા વગર પાણીએ ચડી જશે. અને આ તાજી છે એટલે આગળ જ ચડી જાય. આગળ લાગતી હતી કેટલી કેટલી બધી લાગતી હતી ને તમે જોઈ શકો છો કેટલી ભાજી ઘડીકમાં થઈ ગઈ. આ પાણી છોડવા માંડ્યું એટલે ભાજી શું ઓલી થઈ જાય, આ સંકોચાઈ જાય. ઘડે ચડી જાય. એટલી મસ્ત મસ્ત ભાખરી થાય છે ને અહીંયા આપણે ભાજી ચડી ગઈ છે. એટલે ટમેટા બાપુ, ટમેટા મેં સુધાર્યા. કેમ સુધાર્યા છે? બહુ મસ્તી ના સુધાર્યા હો. ટમેટા ભાજી ને લસણ ત્રણેય આમ સુધાર્યું. કેમ બાકી? બહુ મસ્ત સુધારી દીધું. પણ આજે બાબુ આ સામે જઈને આવ્યા ને સત્સંગમાં હા એટલે મોડું તો થઈ ગયું. મોડું થઈ ગયું. અને જો આગળ આ ટમેટા ચડી જાય એટલે હવે આમાં ખાલી ચટણી ને ધાણા જીરું નાખવાના છે. છે. ચટણી ને ધાણા જીરું બે જ? બસ હળદર મીઠામાં તો ચડે છે. હળદર મીઠામાં ચડે છે. ઓકે. હાલો ત્યાં હું ભાખરી બનાવી નાખું. ધીમે ગેસે ભલે આમ તો લાઈ ચટણી નાખી જ દઉં એટલે ટમેટા ચડે તો હારો આ ચટણી હા પાકી જાય. ખીચડી તો બનાવી નાખી હા છે. ખીચડી અહીંયા આપણી બની ગઈ છે. અને આ આપણું નવું મરચું આજે ટેસ્ટ કરી છે. નવું મરચું. હા આ જો નવું દળાવી લીધું છે. હવે આને મોણ દેવાનું બાકી છે. નવો એને મરચાં મોણ દેવું પડે કા? હા મોણ દઈને જો આજે બવણી ભાભુ એ ઉટકી નાખી છે. હા કાલ સવારે આપણે મોણ દઈ બધાને બતાવશું. ઓકે. મરચું નાખીને હલાઈ નાખવાની. અને હવે સારી રીતના થોડીક વાર હવે ચડવા દેવાની. ચડવા દેવાની. આગળ તમારી ધીમો ગેસ કરી નાખજો હવે. જો કલર જોતું. કલર મસ્ત આવી ગયો છે. ભાજી એકદમ લીલી થઈ છે ને અને મેન કારણ શું છે લીલી થવાનું? આ ખુલ્લી ચડવા દેવાની. તમે હા. ઢાંકો એટલે કાળી પડી જાય. ઢાંકો એટલે કાળી પડી જાય એમ? હા. ભીંડો ભાજી બધું ખુલ્લું ચડવા દેવાનું ઢાંકવાનું નહીં.
તો આ કેવી લીલી છમ છે મસ્ત લીલી છે. તો પછી